તો ગંગાજી એ ભક્તિની ધારા છે. સમજો, ગંગાજી ભક્તિની ધારા છે, સરસ્વતીજી વૈરાગની ધારા છે. દરેક નદી સમુદ્રમાં મળતી હોય છે. કોઈ પણ નદી કોઈ પણ પર્વત પ્રદેશથી એ જ્યારે ઝરણું બહીને પછી આ ટ્રિબ્યુટરીઝ બીજી બધી નદીઓ નાના નાના ભળતી જાય અને પછી વિશાળકાય નદીનું રૂપ સરિતાનું રૂપ લે. આમ કરીને એ આગળ વધતી જાય. ઉદ્ગમ સ્થાનથી ચાલુ થાય નદી વહેવાની, ત્યાંથી વહેતી જાય. એનું અંતિમ ગંતવ્ય શું છે? સમુદ્ર છે. वो अपने पिया से मिलने को निरंतर चलती रहती है. समुद्र ए नदी नो पिया છે, એનો પતિ છે. તો જન્મતાની સાથે નદી પોતાના પતિ તરફ ગતિ કરી રહી છે. અને આપણા શાસ્ત્રો કહે છે સરસ્વતી નદી કોઈ સમુદ્રમાં ભળતા નથી. એટલે સરસ્વતી નદીને વૈરાગની ધારા કીધી છે. એનું પિયું મિલન નથી, એટલે વૈરાગની ધારા. तो गंगा जी ये भक्ति नी धारा है. स्वयं नारायण के चरण से जिनका उद्भव हुआ वैसी गंगा जी भक्ति की धारा है. सरस्वती जी यमुना नी धारा, सरस्वती जी वैराग नी धारा है અને યમુનાજી કર્મની ધારા છે.